ફર્સ્ટ ટાઈમ આપણે પાસ્તા જે છે એ આપણે ઉબાળી લીધા છે અને સાથે સાથે જો આપણી ચિપ્સ પણ તળાઈ ગઈ. હાય ગાઈસ, વેલકમ ટુ ગુરુ ફેમિલી મિની બ્લોગ. એટલે આખો બ્લોગ જ છે, મિની બ્લોગ પણ આપણો શોર્ટમાં આવી ગયો છે. ચેનલમાં જઈને જોઈ લેજો. તો આજે આપણે બનાવવાના છે પાસ્તા. તો એના માટે જો આપણે પાસ્તાને છે બોઇલ કરી લીધેલું છે. ચિપ્સ તળાઈ ગઈ છે આપણે પાસ્તામાં નાખવા માટે. અને હવે જો આપણે કટ કરેલા છે ડુંગળી અને ટમેટાં, એને આપણે છે ને ગ્રેવી કરવાની છે પાસ્તા માટે. તો આપણે એની ગ્રેવી કરશું. મસાલા પણ આપણે અહીંયા લઈ લીધા છે અને આપણે સાથે સાથે થોડુંક ટેસ્ટ વધારવા માટે આપણે ટમેટો સોસ લઈ લીધું છે અને આપણે બકડિયું પણ ગરમ થવા માટે એ મૂકી દીધું છે. પછી આપણે એમાં થોડુંક જ આપણે હવે એમાં તેલ એડ કરશું અને તેલ ગરમ થાય પછી એમાં થોડુંક જીરું અને થોડુંક આપણે હિંગ નાખશું એમાં. અને પછી આપણે એમાં ટમેટાં અને જે આપણી ડુંગળી કટ કરેલી છે એ ડુંગળી આપણે એમાં હલકા હાથેથી આપણે શેકી લેવાની છે, એટલે થોડીક ફ્રાય કરવાની છે. અને ઉપરથી આપણે એમાં નાખશું મીઠું અને બધાને સરખી રીતે આપણે અહીંયા શેકવાનું છે. ને અહીંયા જો બધી આપણે પરફેક્ટ રીતે થોડું થોડું શેકાઈ ગયું છે. તો આપણે છે ને એને થોડીક વાર એમને એમ રહેવા દઈશું, કારણ કે એને તેલ ઉપર આવે ને ત્યાં સુધી રાખી દઈશું. પછી આપણે એને ઠંડા થવા માટે કાઢી લઈશું. તો હવે આપણે ગેસ કરી દેવો હોય બંધ. અને આ છે આપણે પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે. તે આપણે એને ડીશમાં રાખી દેવું એટલે બકડીઓ આપણો ગરમ રહીએ તો ઠરી છે ફટાફટ. એના માટે પછી ઠરી ગયો તો આપણે સીધા એનો મિક્સર ચાલુ કરી અને મિક્સરમાંથી ગ્રેવી તૈયાર કરી લેવાની છે. પછી પાછો આપણે ગેસ ચાલુ કરી અને મેન ઉપર મૂકી દેવાનું છે. તેમાં તેલ નાખી અને સીધો આપણે એમાં થોડુંક હિંગ રાખી અને પછી આપણી જે ગ્રેવી બનાવેલી છે ડુંગળી અને ટમેટાની, એ ગ્રેવી આપણે એમાં એડ કરશું. અને અહીંયા આપણે ગેસ છે મીડિયમ રાખવાનું છે. તો આપણે ગ્રેવીને સરખી રીતે અહીંયા ફ્રાય થવા દઈશું અને જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી. પછી આપણે એમાં આપણે ટમેટાનું કેચઅપ સોસ લીધું હતું એમાં એડ કરી અને સાથે સાથે એમાં ચટણી એડ કરશું. પછી આપણે તેમાં થોડુંક જ મીઠું, કારણ કે આપણે ટમેટાની ઓલા શેકાતા તેમાં આપણે મીઠું એડ કર્યું હતું એના માટે. પછી આપણે એમાં ચિપ્સ એડ કરવાની છે અને એને 5 થી 10 મિનિટ સુધી, જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવું. અને પછી આપણે અહીંયા જો તેલ ઉપર આવી ગયું છે સરખી રીતે શેકી લેશું. અને આપણે એમાં છે ને થોડોક સ્વાદ આવે એટલે પાસ્તા મસાલો એડ કરશું, એટલે બહારનો સ્વાદ આવે. પછી આપણે તેમાં ઓરિગેનો નાખી અને સરખી રીતે હલાવી લેશું. પછી આપણા જે પાસ્તા છે આપણે જે પહેલાં ઉબાળી લીધા છે એ પાસ્તા આપણે એને ગ્રેવીમાં એડ કરશું. અને આપણે આ પાસ્તાને એકદમ મિક્સ કરી અને પછી આપણા રેડી થઈ જાય પાસ્તા. અને પાસ્તા ખાવાની આવે છે મજા જો ઘરના હોય તો. પછી પાસ્તા આપણા રેડી થઈ ગયા છે. તો ઉપરથી વધારે સ્વાદ માટે આપણે ચીઝ, પાસ્તા માટે આપણે એમાં નાખશું ચીઝ. ને ચીઝ પણ અહીંયા ભરપૂર રાખ્યું છે. અવેલેબલ હોય તો નાખવાનું, નકારે તમે એમાં ન નાખી શકો. અને પછી સાથે સાથે થોડુંક ઓરિગેનો પણ એમાં નાખી દેજો, એટલે વધારે સ્વાદ આવશે. છોકરાને ગમતું હોય છે એના માટે મેં પણ અહીંયા ઓરિગેનો છાંટી દીધું છે. હવે આપણા પાસ્તા પરફેક્ટ રીતે થઈ ગયા છે રેડી. તો હવે ડીશમાં થોડુંક ડેકોરેશન કરી લીધું. થોડુંક ચિપ્સ આપણી વહી દીધી ધ્રુવ માટે જે કરી હતી એ. તો આપણે જે ચિપ્સ હતી એમાં રાખી અને આપણે પાસ્તા રેડી થઈ ગયા છે. તો તમને અમારો વિડીયો કેવું લાગ્યું છે કમેન્ટ કરજો. પાસ્તાની રેસીપી ગમી હોય તો તમે જરૂર ટ્રાય કરજો. ને આવા વિડીયો તમને જોવું હોય તો મને કમેન્ટ કરજો. તો હું તમારે જે રેસીપી જોઈ હોય એ રેસીપી હું આમાં મૂકીશ. અને પરફેક્ટ રીતે તૈયાર કરીને ધ્રુવને ખાવા માટે દઈ દીધું છે. ભાઈ લેતો નહોતો કારણ કે ડીશ હતી અમારી ગરમ. તો બાય બાય, ટાટા. અને મળશું પાછા નેક્સ્ટ બ્લોગમાં. તો મેસેજ કમેન્ટ જરૂર કરજો કે તમને પાસ્તાની રેસીપી કેવી લાગી છે. તો જરૂર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો.